સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ તરફે મતદારોનો ઝુકાવ હોવાની વાત કરી આપ નેતા મનોજ સોરઠિયા અને ચિત્રેશ અનાજવાલા સહિતનાઓએ પત્રકાર પરિષદમાં બોગસ મતો નાખવાનો પ્રયાસ કર્યો હોવાના પણ આક્ષેપો કર્યા હતા. સુરતમાં આપ નેતા મનોજ સોરઠિયા અને ચિત્રેશ અનાજવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં સાબિત થયું કે આપને ગુજરાતના લોકોએ એક વિકલ્પના રૂપમાં સ્વીકારી છે. મોટા પ્રમાણમાં આપના ઉમેદવારો જીતીને આવશે. 2027 પરિવર્તનની આશા આવતીકાલે જીવન થશે. આપ ચૂંટણીમાં લડતી દેખાય અને કોંગ્રેસી હત્યારો એઠા મૂકી દીધા હતા તો ઘણી જગ્યાએ બોગસ મતો નાખવાની કોશિશ કરવામાં આવી હોવાનો પણ આરોપ કરાયો હતો. આ ચૂંટણી લગભગ ભાજપ વિરુદ્ધ નહીં પરંતુ પોલીસ તંત્ર, સરકારી તંત્ર, ગુંડાઓ, બુટલેગરો સહિતના તત્વો વિરુદ્ધની ચૂંટણી હતી. આપની પ્રતિષ્ઠા ખરડાય એવા તમામ પ્રયત્નો ભાજપે કર્યા હતા અને કોંગ્રેસે જીતવા માટે તાકાત લગાવવાની જગ્યાએ ભાજપને મદદ થાય એ રીતે ચૂંટણી લડી હોવાનો આક્ષેપ કરાયો હતો. જ્યારે આપ નેતા સાગરભાઈ રબારીએ આપેલા રાજીનામા અંગે કહ્યું હતું કે સાગરભાઈ વર્ષો સુધી ભાજપ સામે લડ્યા, હવે એ સામાજિક સ્તરે પોતાનું યોગદાન આપશે. સમાચાર માધ્યમના સાથીઓનું હાર્દિક સ્વાગત કરું છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઈકાલે મતદાન પૂર્ણ થયું. આવતીકાલે પરિણામ આવવાનું છે. સમગ્ર ગુજરાત આવતીકાલના પરિણામની રાહ જોઈને બેઠું છે. આ પહેલા ગુજરાતની અંદર એક બહુ મોટી વાત અને મોટી ઘટના ઓલરેડી ઘટી ચૂકી છે. ગુજરાતની અંદર આજ સુધી જ્યારે કશું એવું કહેવાતું કે ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી, એવા સમયમાં આમ આદમી પાર્ટીના 5276 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીનું ઝાડુ લઈ અને આ વ્યવસ્થાની સામે, ભાજપની સામે ઉતર્યા અને આ ચૂંટણી લડી રહ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં કોઈ ત્રીજી પાર્ટીએ પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં ઉમેદવારો ઉતારી અને કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતી હોય તો એ પહેલી પાર્ટી આમ આદમી પાર્ટી છે. એટલે ગુજરાતના લોકોએ એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકારી છે અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ગુજરાતમાં ઉભરી આવી છે. એ વાત આ ચૂંટણીની અંદર પ્રસ્થાપિત થઈ છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લગભગ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં નહોતી. આ ચૂંટણી પોલીસ તંત્ર, સરકારી તંત્ર, ગુંડાઓ, બુટલેગરો, બાહુબલીઓ, પૈસાના જોરે ચૂંટણીઓની અંદર મેનિપ્યુલેશન કરતા લોકોના વિરોધમાં ચૂંટણી હતી. ભારતીય જનતા પાર્ટી તમામ તાકાત એની જે લાગી એ આમ આદમી પાર્ટીને કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પહેલા તો ધમકાવવાની કોશિશ થઈ. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લાલચ આપીને ફોર્મ ના ભરે એના માટેની તમામ કોશિશો ગુજરાતે આ વખતે જોઈ. જ્યારે ફોર્મ ભરાયા ત્યાર પછી પણ પાર્ટીના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવાની અનેક લાલચો આપી. એમ છતાંય અમને ગર્વ છે કે 5200 થી વધારે ઉમેદવારોએ આમ આદમી પાર્ટીના આ જે લડાઈ છે એ લડાઈની અંદર એ સહયોગી બન્યા છે. એ લડાઈ એમને લડી છે. આનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં નિષ્ઠાવાન યોદ્ધાઓ ઉભા કર્યા છે જે વ્યવસ્થાની સામે, સરકારની સામે, ભાજપની આ તમામ હલકાઈની સામે લડે છે. આ બહુ મોટી ઘટના ગુજરાત માટે અને આપણા સૌના માટે બહુ ગર્વની વાત. સાગરભાઈ અમારા ખૂબ સનિષ્ઠ અને નિષ્ઠાવાન સાથી છે. એમણે આમ આદમી પાર્ટીને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. ખૂબ જ મોટો રોલ એમણે પાર્ટીની અંદર નિભાવ્યો છે. ગઈકાલે ચૂંટણીનું મતદાન પૂરું થયું. આ ચૂંટણીની અંદર સૌથી મોટી એમની ઉપર જવાબદારી હતી. ઉમેદવારોથી લઈ અને તમામ પ્રકારની જવાબદારી એમની ઉપર હતી. એમણે નિષ્ઠાથી નિભાવી છે. એ પહેલા પણ અમને ઘણી વખત પોતાનો જે મન છે એ રજૂ કરી ચૂક્યા છે. એમને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, લેખન સાથે સંકળાયેલા છે, ઘણા બધા આંદોલનો સાથે સંકળાયેલા છે. એટલે એમને વારંવાર એ ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભાઈ મને થોડીક મારી જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. તો મને પૂરો ભરોસો છે કે એમણે જે રીતે આ ચૂંટણી પેટા પછી આ નિર્ણય લીધો છે, પાર્ટીને નુકસાન ના જાય એની પણ એમણે ધ્યાન રાખ્યું છે અને પોતે સામાજિક ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન ચાલુ રાખવા માંગતા હોય, રાજનીતિક જવાબદારીઓ નિભાવવામાંથી મુક્ત થવાની એમની ઈચ્છા હતી એટલે એમણે આ રાજીનામું આપ્યું છે. અને અમને એ આશ્વસ્ત કર્યા પણ છે કે જ્યારે જરૂર પડે ત્યારે આમ આદમી પાર્ટીને જે રીતે જ્યાં કઈ જરૂર પડે, માર્ગદર્શનની જરૂર પડે એમને આપતા રહેશે અને અમે પણ એમને એમના સુવર્ણ ભવિષ્ય માટે, એમના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપીએ છીએ.